જય શ્રી કૃષ્ણ મિત્રો। તો હાર્વી પન્નાળિયા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે વાગી ગયા છે સવારના 7 અને આજે તો વહેલા જાગી ગયા હતા એટલે કપડાં બપડા ધોવાઈ ગયા છે। ઘરનું બીજું કામ બાકી છે, કપડાં ધોઈ નાખ્યા છે કેમ કે હમણાં થોડીક પાણીની તકલીફ છે। અહીંયા સવારમાં વહેલું જ પાણી આવે છે, પહેલાં આખો દિવસ આવતું હતું, સવારના 5 વાગ્યાથી તે સાંજના 10 વાગ્યા સુધી પાણી આવતું હતું, પણ હમણાં થોડાક દિવસથી રાત્રે જ પાણી આવે છે। પાણી ઓછું થઈ ગયું કે ખબર નહીં શું પ્રોબ્લેમ હોય, પણ પાણી ઓછું આવે છે 2-3 દિવસથી। તો એટલા માટે આજે વહેલા ઉઠીને અને પહેલાં કપડાં ધોઈ નાખ્યા અને હારું ને પપ્પા અંદર જો હનુમાન ચાલીસા બોલે છે, તો ચાલો તમને બતાવો। चारों जुग प्रताप तुम्हारा है, पर सिद्धि जगत उजियारा, साधु संत के तुम रखवारे, असुर नंदन राम दुआरे, अष्ट सिद्धि नौ निधि के दाता, उस पर दिन जानकी माता, राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा, तुम्हारे भजन राम को पावे, जन्म जन्म के दुख बिरसावे, अंधकार रघुबर पुर जाए ताकि जय बोलो केसरी नंदन की दीन बंधु दिनेश दानव दैत्य वंचनिक नंदन रघुनंद आनंद कंद कौशल चंद्र दशरथ नंदनम अजु दीन बंधु दिनेश दानव दैत्य वंचनिक नंदनम रघुनंद आनंद कंद कौशल चंद्र दशरथ नंदनम सिर मुकुट कुंडल। અત્યારે જો 10:30 જેવું થયું છે અને કચરા પોતા અને વાસણ ને બધું થઈ ગયું હતું। કપડાં તો સવારમાં જ ધોવાઈ ગયા હતા અને હારું ત્યારે નાય છે, હવે એને નવરાવી અને સુવડાવી દઉં કેમ કે પેકિંગ તો ઘરે જવાનું છે, ખબર છે પેકિંગ તો મોટા ભાગનું થઈ ગયું છે, પણ તોય જઈએ ત્યાં સુધી ખૂટે નહીં એટલે થોડું થોડું જે નાખવાનું છે લેવાનું છે તે યાદ કરીને લઈ લઉં। કાલે અમુક વસ્તુ ભૂલાઈ ગઈ હતી જે આજે યાદ આવી છે તો એ બધી બેગમાં નાખી દઉં, એ પહેલાં હારુંને નવડાવી દઉં અને એને સુવડાવી દઉં, સૂઈ જાય તો પછી બાકીનું કામ કરું। તો અત્યારે હું નારું બે જાય છે છાશ લેવા, દહીં લેવા અને બીજો હારું કંઈક બસમાં નાસ્તો કરવાનો હોય તો એ થોડોક નાસ્તો ને એવું લેવા જવાનું છે। આવું આવી રહી છાશ હાય કહી દે બધાને, જય શ્રી કૃષ્ણ। હા વીખીને હા એમ જ છે, એને માથું વળવેલું નથી ગમતું, ચોટલી લેવી નથી ગમતી, પગ થઈ જાય ચાલ એના હાથે ઉતરવું છે, પડતી નહીં, આંગળી પકડું તો બેસીને ઉતરારું, સાચું કહું છું પગ થઈ જાય બેટા, એટલો શોખ ને ઉતરતા બરાબર આવડતું નથી પણ એટલો શોખ થાય ને, પકડું ને આંગળી, ઓલા હાથમાં લઈ લે, પેલા હાથમાં, ચાલો આ બરાબર એને ઉતરતા ને ચડતા આવડતું નથી, આગી વહી જાવ જો, પણ બહુ શોખ, ચાલો ફટાફટ આરું મોડું થાય પછી, હાલો એમ ચાલો ફટાફટ। હું નાસ્તો લેવાનો તારે બસમાં નાસ્તો કરવા? આજે આપણે ક્યાં જવાનું, કોની પાસે જવાનું છે આપણે? પછી બીજું કોણ છે? ઢીંગુ, પછી હે ઢીંગુ દીદી ત્યાં ન હોય, ઢીંગુ એટલે મારો નણંદની છોકરી છે ને એનું કહે છે ઢીંગુ, એ આવશે, આપણે ફોન કરશું ને એટલે આવશે હો। બીજું કોણ હશે ઘરે? મોટા હોય, પછી મોટા એટલે મારા જેઠાણી, મોટા મમ્મી શાક બનાવતા હતા, હમણાં ફોન આવ્યો ને વિડીયો કોલ એટલે શાક બનાવતા હતા એનું કહે છે। પછી કોણ હશે? દીદી, ઓકે દીદુ, એની તો વાતો પૂરી જ નહીં થાય, છેક સુધી બોલતી જ જશે। ચાલ બાય કહી દે બધા, બાય કહી દે, બાય એમ બધું। તો આજે તો જો સવારનું કામ જ એટલું હતું કે વિડીયો ઉતારવાનો વધારે ટાઈમ જ નહોતો, તો અત્યારે વાગ્યા છે 4 અને મોટા ભાગનું બધું કામ થઈ ગયું છે। તો આજે બેડરૂમ છે અમારો, ત્યાં હવે કંઈ કામ નથી તો એને લોક કરી દઉં, પછી હવે તૈયાર થવાનું બાકી છે, બાકી બધું તો થઈ ગયું છે। અને બીજી વધારાની વસ્તુ હતી જે બહાર પડી રહેતી હતી ગેલેરીમાં, હારું મોકળા, હારુંનું ઘોડિયું ને એવું બધું હતું તે આ રૂમની અંદર મૂકી દીધું। હવે આ રૂમ કરી દઉં બંધ કેમ કે આમાંથી હવે બીજું કાંઈ લેવાનું નથી એટલે આને કરી દઈએ બંધ। જવાની તો વાત છે, હારું પપ્પા આવે પછી ખોટું એમાંથી કાંઈ લેવાનું નથી આપણે, હાલો લોક મારી દેવું જવાનું છે આપણે, સારું તો માર દે,
તો આ બાજુ તે જો બધું સાફ કરી ને વ્યવસ્થિત મૂકી દીધું છે. અહીં રસોડામાં તે બધું થઈ ગયું છે અને આ વોલમાં તે મોટા ભાગનું મુકાઈ ગયું છે બધું. અને હવે સાડી પહેરવાની છે. ઘરે તો સાડી પહેરવાની હોય તો ચાલો સાડી પહેરી લો પહેલાં. તો અહીંયા જો સાડી પહેરીને તૈયાર થઈ ગયા છે જવા માટે હવે. અને હારુબેન તો હજી અહીંયા રમે જ છે. હજી જવાની જો કે વાર છે એટલે થોડી વાર પછી હારુને તૈયાર કરું તો ત્યાર પછી મળી. તો અત્યારે જો અમે બસ સ્ટેશને બેસી ગયા છે બસની રાહ જોઈને, પણ બસ કાંઈ હજી આવી નથી. અને અહીંયા જો હારુબેન મજા કરે છે બસમાં બેસવાની. ક્યાં જવું છે ને બસમાં? હે બાપા એ પછી દાદા પાસે હે હારો ઉત્સાહ જો કે હરખ ન થમાતો, પણ બસ નથી આવતી. હારું એ જાય નાકે કાંઈક વગાડ્યું. સારું આમ કરતા એ હું વગાડ્યું નાકે તે શું વાગ્યું તું ન્યા? અહીંયા શું વાગ્યું તું? હે હારું બતાવું. જો હારું નાકે વાગ્યું. શું વાગ્યું તું? અમને નથી ખબર ને હારું નહીં નથી ખબર. શું વાગ્યું તું બેટા? સાફ મટી ગયો. હવે તો મટી ગયો. જો કેટલા ટ્રક આવ્યા. તો અત્યારે જો અમારી સફર ચાલુ થઈ ગઈ છે અને 10 થી 11 કલાકનું ટ્રાવેલિંગ થાય છે અમારે. અત્યારે તો જો જે હારું મજા આવે છે, પણ આગળ જઈને ખબર નહીં. હારું બસમાં મજા આવે હે કે ઊંઘ આવે છે? તો અહીંયાથી હજી બરોડા જશું, પણ ત્યાંથી પાછી અમારે બસ બદલવાની. અહીંની ડાયરેક્ટ બસ નથી મળતી એટલે બરોડા જઈને ફરી પાછી બસ બદલશું. તો અત્યારે જો વડોદરા બસ સ્ટેશનમાં આવી ગયા છીએ. થોડોક નાસ્તા પાણી કરી લીધા અને હવે બસની રાહ જોઈને બેઠા છીએ. 9 વાગી ગયા છે અત્યારે અને 9:45ની બસ છે. હારું એ જો ચોકલેટ ખાવાનું ચાલુ કરી દીધું છે. એલી ચોકલેટ ખાય. હારું હામું જો કચરા પેટીમાં નાખી આવો જાઓ. તો અત્યારે જો રાતના 11 વાગી ગયા છે અને અહીંયા હારું સૂઈ ગઈ છે અને હારું પપ્પાએ સૂઈ ગયા છે. અમે બસમાં તો બેસી ગયા હતા 10 વાગ્યાનો, પણ પછી હારું સુવડાવતી હતી. અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ